નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, આજે આપણે એમએસ યુનિવર્સિટીની અંદર જે ટ્રિપલ સીની પરીક્ષા લેવાય છે ને તે વિશેની ચર્ચા કરવાના છે. ગુજરાત સરકારની કોઈ પણ ગવર્મેન્ટ જોબ લાગ્યા પછી આપણે 5 વર્ષની અંદર ટ્રિપલ સીની એક્ઝામ પાસ કરવાની હોય છે અને આ એક્ઝામ આપણે કોઈ પણ એક યુનિવર્સિટીની અંદરથી પાસ કરવાની હોય છે. જો તમે ટ્રિપલ સીની એક્ઝામ પાસ નહીં કરેલી હોય તો તમે ફૂલ પગારની અંદર આવતા નથી. તો આ ટ્રિપલ સીની એક્ઝામ મેં એમએસ યુનિવર્સિટીની અંદર 4/4/2025ના રોજ આપેલી હતી. આ એક્ઝામ 2 પાર્ટની અંદર લેવામાં આવે છે. પહેલો પાર્ટ પ્રેક્ટિકલ એક્ઝામ અને બીજો પાર્ટ થિયરી એક્ઝામ. પ્રેક્ટિકલ એક્ઝામ 50 માર્ક્સની હોય છે અને થિયરી એક્ઝામ પણ 50 માર્ક્સની હોય છે. પ્રેક્ટિકલ એક્ઝામનો આપણને 1.5 કલાક આપવામાં આવે છે, જ્યારે થિયરીનો આપણને 1 કલાક આપવામાં આવે છે. તો એમએસ યુનિવર્સિટીની અંદર જે આપણને પ્રેક્ટિકલ એક્ઝામ લેવામાં આવે છે એ એક્ઝામની અંદર કેવા પ્રકારનું પેપર હોય છે તે મેં અહીંયા ડેમો સ્વરૂપે દર્શાવેલું છે. મેં 4/4/2025ના રોજ એક્ઝામ આપી હતી, તો મને જે પ્રશ્નો યાદ હતા ને એ પ્રશ્નો મેં અહીંયા લેવાનો પ્રયત્ન કરેલો છે. બેઠું પેપર આપણને એ નહીં આપેલું, પરંતુ એ પેપર આપ્યું હતું ને એ સ્વરૂપે મેં પ્રશ્નો અહીંયા લીધેલા છે. તો અહીંયા આપણને સૂચના આપેલી છે, તે આપણને સૂચના આપેલી નહીં હોતી, પરંતુ મેં અહીંયા સૂચના લખેલી છે કે બધા જ પ્રશ્નો ફરજિયાત છે, જે કોમન સૂચના. ફક્ત જે પ્રશ્ન ગુજરાતીમાં લખવાનો કીધો હોય તે જ પ્રશ્ન ગુજરાતીમાં ટાઈપ કરો, બાકીના બધા જ પ્રશ્નો અંગ્રેજીમાં લખવા. ત્યાંથી તમને મૌખિક સૂચના આપવામાં આવશે કે બધા જ પ્રશ્નો આપણે અંગ્રેજીમાં લખવાના છે. ફોલ્ડર બનાવવાનું હોય કે જે પણ હોય તે બધા જ પ્રશ્નો આપણે કોની અંદર લખવાના? અંગ્રેજીની અંદર. ફક્ત જે પ્રશ્ન આપણને ગુજરાતીમાં કહ્યો હોય એ જ પ્રશ્ન આપણે ગુજરાતીમાં લખવાનો રહેશે. આ પ્રશ્નપત્રની અંદર આપણને ટોટલ 6 પ્રશ્નો આપેલા છે અને 6 પ્રશ્નોના આપણને અલગ અલગ માર્ક્સ આપેલા છે. તે પ્રમાણે આપણે પ્રશ્ન સોલ્વ કરવાનો રહેશે. અહીંયા આપણને પહેલો જ પ્રશ્ન આપેલો છે, ડેસ્કટોપ પર તમારા બેઠક નંબરનું ફોલ્ડર બનાવો અને તેની અંદર તમારા નામનું સબ ફોલ્ડર બનાવો, જેના આપણને 5 માર્ક્સ આપેલા છે. તો આપણે શું કરવાનું? પહેલાં તો તમને જે બેઠક નંબર તમારી રિસિપ્ટ પર લખેલો હોય તેના નામનું આપણે એક ફોલ્ડર બનાવવાનું છે અને એ ફોલ્ડરની અંદર સબ ફોલ્ડર બનાવવાનું છે. તો કઈ રીતે બનાવવું તે વિશેની વાત કરીએ. તો અહીંયા આપણે પહેલાં તો ડેસ્કટોપ પર આવી ગયા. હવે ડેસ્કટોપ પર આપણે આવી ગયા. ડેસ્કટોપ પર આપણે શું કરવાનું છે કે આપણા નંબરનું ફોલ્ડર બનાવવાનું છે અને તેના અંદર સબ ફોલ્ડર બનાવવાનું છે. તો આ માટે તમારે શું કરવાનું કે તમારે ડેસ્કટોપ પર આવી અને માઉસ પરની જે અહીંયા રાઈટ કી છે ને એ તમારે પ્રેસ કરવાની. હવે તમારે ડેસ્કટોપ પર આવી જવાનું રહેશે, કારણ કે ડેસ્કટોપ પર આપણે આપણા નંબરનું ફોલ્ડર બનાવવાનું હોવાથી. હવે તમારે શું કરવાનું? ફોલ્ડર બનાવવા માટે તમારા માઉસ પર જે તમને અહીંયા રાઈટ આપીને તે તમારે પ્રેસ કરવાના. માઉસ પરની તમે અહીંયા રાઈટ કી પ્રેસ કરશો ને એટલે તમને આ રીતે એક બોક્સ ખુલેલું જોવા મળશે, જેની અંદર તમને આપ્યું ના ન્યૂ, તેના પર તમારે ક્લિક કરવાની રહેશે. ન્યૂ પર તમે ક્લિક કરશો એટલે બાજુમાં આ રીતે બીજું ખુલશે, જેની અંદરથી તમારે આ પહેલો જે ઓપ્શન આપે ને ફોલ્ડર, તેના પર ક્લિક કરવાની રહેશે. એટલે આ રીતે એક નવું ફોલ્ડર તમારું ક્રિએટ થઈ જશે. તો હવે આ ફોલ્ડરને તમારે રિનેમ કરવાનું રહેશે. તો તમારો જે બેઠક નંબર તમને આપ્યો ને MS20 જે રીતે આપ્યો એ નંબર તમારે અહીંયા લખવાનો રહેશે. ત્યારબાદ તમારે એન્ટર પ્રેસ કરવાનું, એટલે તમારા બેઠક નંબરનું ફોલ્ડર ક્રિએટ થઈ જશે. તમારા નંબરનું તમે આ જે ફોલ્ડર બનાવ્યું એની અંદર તમારે તમારા નામનું સબ ફોલ્ડર બનાવવાનું છે. તો તે માટે તમારે આ ફોલ્ડરને ઓપન કરવાનું રહેશે. ઓપન કરવા માટે તમારે આ ફોલ્ડર પર ડબલ ક્લિક કરવાની રહેશે. ડબલ ક્લિક કરશો એટલે આ ફોલ્ડર ઓપન થશે. અહીંયા તમે ઉપર જોઈ શકો છો કે તમે જે ફોલ્ડર બનાવ્યું હતું તે ફોલ્ડર ઓપન થઈ ગયું છે. હવે એની અંદર તમારે સબ ફોલ્ડર બનાવવું છે. સબ ફોલ્ડર બનાવવા માટે માઉસનું કર્સર તમારે આ ગમે તે કોઈ પણ એક જગ્યા પર રાખી અને અહીંયા રાઈટ કી પ્રેસ કરવાની રહેશે. અહીંયા રાઈટ કી પ્રેસ કરશો એટલે કે નવું પોપઅપ ખુલશે. એ પોપઅપની અંદરથી તમારે ન્યૂ ફાઇલ સિલેક્ટ કરવાની રહેશે. માઉસ પર અહીંયા રાઈટ કી પ્રેસ કરશો એટલે તમને આ રીતે એક ખુલેલું વિન્ડો જોવા મળશે, જેની અંદરથી તમારે આ ન્યૂ આપીને તેના પર ક્લિક કરવાની રહેશે. ન્યૂ પર ક્લિક કરશો એટલે ફરીથી આ રીતે ફાઇલો ખુલશે, જેની અંદરથી તમારે ફોલ્ડર પર ક્લિક કરવાની રહેશે. ફોલ્ડર પર તમે ક્લિક કરશો એટલે આ તે નવું ફોલ્ડર તમારું ક્રિએટ થઈ જશે. તો અહીંયા તમારે તમારું નામ લખી દેવાનું રહેશે. બરોબર, અહીંયા મેં મારું નામ લખી દીધું છે. હવે આટલું થઈ ગયું એટલે તમારા 5 માર્ક્સ પાકા. પહેલા પ્રશ્નની અંદર આપણને ફક્ત 2 ફોલ્ડર જ બનાવવાના હતા. ડેસ્કટોપ પર તમારા નંબરનું ફોલ્ડર અને તેની અંદર તમારા નામનું ફોલ્ડર એટલે કે સબ ફોલ્ડર. આટલું ક્રિએટ થઈ જાય એટલે તમારો પહેલો પ્રશ્ન પૂરો થઈ ગયો. અહીંયા પહેલા પ્રશ્નની અંદર આપણને ફક્ત 2 જ વસ્તુ આપી છે, બેઠક નંબરનું ફોલ્ડર અને તેની અંદર નામનું સબ ફોલ્ડર. તો એટલું તો આપણે ક્રિએટ કરી દીધું. હવે તમને બીજો પ્રશ્ન આપેલો છે, નામના ફોલ્ડરની અંદર આપણે 2 ફાઇલ બનાવવાની છે. એની અંદર ફોલ્ડર નહીં બનાવવાનું, આપણે ફક્ત ફાઇલ બનાવવાની છે અને ફાઇલના નામ પણ આપણને આપી દીધા છે, ઓફિસ અને પર્સનલ. બરોબર, અને તેની આપણને એક્સટેન્શન આપી છે TXT, એટલે કે આપણે ટેક્સ્ટ ફાઇલ બનાવવાની છે. એટલે ટેક્સ્ટ ફાઇલ આપણે કોની અંદર બનાવી શકીએ? તો નોટપેડની અંદર. તો આપણે આ 2 ફાઇલો નોટપેડની અંદર બનાવવાની છે. તો તમે ડાયરેક્ટ પણ નોટપેડની અંદર જઈ અને ફાઇલો બનાવી શકો, અને ડાયરેક્ટ ના બનાવી હોય તો તમે સ્ટેપ બાય સ્ટેપ ફોલ્ડરની અંદર જઈને પણ બનાવી શકો. તો આપણે તો ફોલ્ડરની અંદર જઈને જ 2 ફાઇલો ક્રિએટ કરીશું.
આપણે જે પહેલા પ્રશ્નની અંદર ફોલ્ડર બનાવ્યું હતું ને તેને મેં ક્લોઝ નહીં કર્યું, તમારે પણ બંધ નહીં કરી દેવાનું. એટલે આ રીતે આપણને ટાસ્ક બારની અંદર જોવા મળશે એ ફોલ્ડર ઓપન. જો અહીંયા નીચે લીટી જોવા મળે છે એટલે કે ફોલ્ડર ઓપન છે, તો તેના પર તમારે ક્લિક કરશો ને એટલે ફોલ્ડર ડાયરેક્ટ ઓપન થઈ જશે. તો અહીંયા તમને આપ્યું ને એના પર તમે ક્લિક કરી અને એ ફોલ્ડર ઓપન કરી શકશો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણું ફોલ્ડર ઓપન થઈ ગયું છે. હવે આ ફોલ્ડરને તમારે ફરીથી ઓપન કરવાનું, એટલે એ ફોલ્ડરની અંદર તમે એન્ટર થઈ જશો. હવે એની અંદર આપણે 2 ફાઇલ બનાવવાની અને એ પણ ટેક્સ્ટ ફાઇલ. તો તમારે શું કરવાનું, ન્યૂ ફાઇલ કોઈ પણ ક્રિએટ કરવાની હોય તો માઉસ પરની અહીંયા રાઈટ કી પ્રેસ કરવાની. તો અહીંયા આપણે માઉસ પર અહીંયા રાઈટ કી પ્રેસ કરીશું. અહીંયા રાઈટ કી તમે પ્રેસ કરશો એટલે તમને આ રીતે એક વિન્ડો ખુલેલું જોવા મળશે, જેની અંદરથી તમારે ન્યૂ પર ક્લિક કરવાની રહેશે. હવે અહીંયાથી આપણે ન્યૂ ફાઇલ ક્રિએટ કરવાની છે, ફોલ્ડર ક્રિએટ નહીં કરવાનું. ફોલ્ડર ક્રિએટ કરવાનું તો અહીંયાથી તમે ફોલ્ડર ક્રિએટ કરી શકો, પરંતુ આપણે ફાઇલ ક્રિએટ કરવાની છે. તમારે કયા પ્રકારની ફાઇલ ક્રિએટ કરવાની છે તેના આધારે તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે. તો આપણને ટેક્સ્ટ ફાઇલ ક્રિએટ કરવાની કહેલી હોવાથી અહીંયા તમને આપ્યું ટેક્સ્ટ, તે ફાઇલ પર ક્લિક કરવાની રહેશે. અહીંયા તમે ક્લિક કરશો એટલે તમારી ફાઇલ ક્રિએટ થઈ જશે. એટલે આ રીતે નવી ફાઇલ ક્રિએટ થશે. તો અહીંયા તમારે જે ફાઇલ ક્રિએટ કરવાની હોય તેનું નામ તમારે લખી દેવાનું રહેશે. તો આપણને 2 પ્રકારની ફાઇલ ક્રિએટ કરવાની કહી હતી, ઓફિસ અને પર્સનલ. તો અહીંયા પહેલાં આપણે ઓફિસ નામની ફાઇલ ક્રિએટ કરી દઈશું. તો મેં અહીંયા ઓફિસ નામની ફાઇલ ક્રિએટ કરી દીધી. પર્સનલ નામની ફાઇલ તમે 2 રીતે ક્રિએટ કરી શકો. એક તો માઉસ પરની અહીંયા રાઈટ કી પ્રેસ કરી અને ન્યૂ પર જઈ અને ફાઇલ ક્રિએટ કરી શકો. અને બીજી રીતે તમારે ક્રિએટ કરવી હોય તો તમારે શું કરવાનું, આ જે ફાઇલ તમે બનાવી તેની કોપી કરી અને પેસ્ટ કરી દેવાની. એટલે તમારી આ જ નામની બીજી ફાઇલ તૈયાર થઈ જશે, જેને તમારે રિનેમ કરવાની રહેશે. તો તમે કોઈ પણ રીતે સિલેક્ટ કરી શકો. તો આપણે તો અહીંયાથી શું કરીશું, આ ફાઇલની કોપી કરી અને એની પેસ્ટ કરી દઈશું અને તેનું રિનેમ કરી દઈશું. આ ફાઇલને તમારે કોપી કરવા માટે આ ફાઇલને તમારે સિલેક્ટ કરી અને તેના પર અહીંયા રાઈટ કી પ્રેસ કરવાની. એટલે આ રીતે એક વિન્ડો ખુલશે, જેની અંદરથી તમારે કોપી પર ક્લિક કરી અને અહીંયા પેસ્ટ કરવાની રહેશે. એટલે આ રીતે તમારી એ ફાઇલની કોપી થઈ જશે, જેને તમારે રિનેમ કરવાની રહેશે. કોપી કરેલી ફાઇલને મેં રિનેમ કરી દીધી છે. હવે આપણે 2 ફાઇલો બનાવીને ઓફિસ અને પર્સનલ, એની અંદર આપણને કહેલું છે પર્સનલની અંદર તમારું નામ, સરનામું, મોબાઈલ નંબર અને ઉંમર લખો, અને ઓફિસની અંદર તમારી ઓફિસનું નામ, સંસ્થાનું નામ અને હોદ્દો લખો. તો તમારે આ 2 ફાઇલ ઓપન કરી અને એની અંદર તમારે લખવાનું રહેશે. તો આપણે હવે પહેલી તો પર્સનલ ફાઇલ ઓપન કરવાની રહેશે. તો અહીંયા આપણે આ ઓપન જ રાખ્યું છે ફોલ્ડર, એની અંદર પર્સનલ ફાઇલ, તેના પર તમે ક્લિક કરશો એટલે તમારી ફાઇલ આ રીતે ઓપન થઈ જશે. ઓપન થયા બાદ તમારે જો મિનિમાઇઝ હોય તો તેને મેક્સિમાઇઝ કરી લેવાની રહેશે. તો આ રીતે તમારી ટેક્સ્ટ ફાઇલ ઓપન થઈ જશે, જે પર્સનલ નામે આપણે સેવ કરેલી છે. તો તેની અંદર તમારે તમારું નામ, એડ્રેસ અને તમારી ઉંમર અને તમારો મોબાઈલ નંબર લખવાનો રહેશે. તો આ રીતે તમારા પર્સનલ ટેક્સ્ટ ફાઇલની અંદર તમારું નામ, એડ્રેસ, મોબાઈલ નંબર અને ઉંમર લખવાની રહેશે. ત્યારબાદ તમારે અહીંયા જે ફાઇલ આપીને તેના પર ક્લિક કરી અને સેવ પર ક્લિક કરવાની રહેશે. એટલે તમારી ફાઇલ સેવ થઈ જશે. અહીંયા તમારે આ ફાઇલને સેવ એઝ કરવાની જરૂર નથી, કારણ કે પહેલેથી જ આપણે આ ફાઇલ ક્રિએટ કરેલી છે. જો ફાઇલ ક્રિએટ કરેલી ના હોય તો આપણે સેવ એઝ કરવું પડે, પરંતુ આપણે ફાઇલ ક્રિએટ જ કરેલી છે તો ફક્ત આપણે એને સેવ કરવાની છે. સેવ કરી દઈશું એટલે આપણી માહિતી સેવ થઈ જશે. ત્યારબાદ તમારે આ ફાઇલને અહીંયાથી ક્લોઝ કરી દેવાની રહેશે. તમારે ચેક કરવું હોય તો તમે ચેક કરી શકો છો. પર્સનલ ઉપર ડબલ ક્લિક કરી અને એ ફાઇલ ઓપન થશે તો તમે જોઈ શકો છો કે આપણે લખેલી માહિતી કમ્પ્લીટ લખેલી જ છે, જતી રહી નથી. હવે આપણે ઓફિસની અંદર આપણા ઓફિસનું નામ, આપણો હોદ્દો અને ઓફિસનું સરનામું તમારે લખવાનું છે. તો જો તમે શિક્ષકની અંદર હોય તો તમારે તમારી સ્કૂલનું નામ, તમારો હોદ્દો એટલે કે શિક્ષક અને તમારી શાળાનું એડ્રેસ લખવાનું રહેશે. અહીંયા ઓફિસ ફાઇલની અંદર તમારે ઓફિસની ડિટેલ લખવાની છે. જે મેં અહીંયા લખી, મારી સ્કૂલનું નામ તો શ્રી મહાકાળી માધ્યમિક શાળા ચાંપાનેર, અને સ્કૂલનું એડ્રેસ તો ચાંપાનેર, હાલોર અને પંચમહાલ. અને ત્યારબાદ તમારે તમારો હોદ્દો લખવાનો રહેશે. ત્યારબાદ અહીંયાથી તમારી ફાઇલ પર ક્લિક કરી અને એ ફાઇલ પણ તમારે સેવ કરવાની રહેશે. એટલે તમારી ફાઇલ સેવ થઈ જશે. તો તમે તમારા નામની અંદર 2 ફાઇલો બનાવી, ઓફિસ અને પર્સનલ, જેની અંદર જે ડિટેલ લખવાની તે આપણે લખી દીધી. તો આપણો બીજો પ્રશ્ન પણ કમ્પ્લીટ થઈ ગયો. બીજા પ્રશ્નની અંદર ફોલ્ડરની અંદર 2 ફાઇલ બનાવવાની હતી, તો આપણે 2 ફાઇલ બનાવી અને તેની અંદર આપણે માહિતી લખવાની હતી, તે પણ માહિતી આપણે લખી દીધી. તો બીજો પ્રશ્ન પણ આપણો કમ્પ્લીટ થઈ ગયો. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન આપણને પેઇન્ટની અંદરનો આપેલો છે કે પેઇન્ટની અંદર તમારે વર્તુળ, ચોરસ, ત્રિકોણ, લંબચોરસ દોરવાનું છે. એટલે કે આવી આકૃતિ આપણે દોરવાની, જેની અંદર તમારે લાલ, લીલો, પીળો અને વાદળી રંગ પૂરવાનું છે. ત્યારબાદ આપણને આપેલું છે કે વર્તુળની અંદર તમારું નામ લખો અને ચોરસની અંદર તમારું સરનામું લખો
અને લંબચોરસને ક્રોપ ટૂલની મદદથી 2 ભાગમાં વિભાજિત કરો. તો ત્રીજા પ્રશ્નની અંદર આપણને આટલું આપેલું છે, એટલે કે આપણે આકૃતિઓ દોરવાની છે, તેની અંદર કલર પૂરવાનું છે. વર્તુળની અંદર તમારે તમારું નામ લખવાનું છે, ચોરસની અંદર સરનામું અને લંબચોરસને ક્રોપ ટૂલની મદદથી 2 ભાગ કરવાના છે. તો આ પ્રશ્નની અંદર તમારે પેઇન્ટનો ઉપયોગ કરવાનો છે, તો તમારે પેઇન્ટ ઓપન કરી દેવાનું રહેશે. તો પેઇન્ટ તમને અહીંયા નીચે આપેલું જ છે ટાસ્ક બારની અંદર, ત્યાંથી તમારે ઓપન કરી દેવાનું રહેશે. પેઇન્ટ ઓપન કરશો ને એટલે આ રીતે તમને ડેશબોર્ડ જોવા મળશે, જેની અંદરથી તમારે પહેલું આપણે શું દોરવાનું છે? વર્તુળ. તો વર્તુળ દોરવા માટે આપણે શું કરવાનું? અહીંયા તમને આ ઉપરનું સેક્શન આપ્યું ને એની અંદર આપણને આપ્યું શેપ. શેપની અંદરથી અહીંયા આપીને વર્તુળ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. વર્તુળ પર તમે ક્લિક કરશો એટલે વર્તુળ સિલેક્ટ થઈ જશે. એટલે આ રીતે તમને વર્તુળની આજુબાજુ ચોરસ બોક્સ થયેલું જોવા મળશે, એટલે આપણને ખબર પડી જાય કે વર્તુળ આપણું સિલેક્ટ થઈ ગયું છે. વર્તુળ સિલેક્ટ થઈ ગયા બાદ તમારે અહીંયા લેફ્ટ ક્લિક કરી અને આ રીતે તમારે ખેંચવાનું રહેશે. આ રીતે તમે ખેંચશો ને એટલે તમારું વર્તુળ રેડી થઈ જશે. હવે આ વર્તુળને તમારે કોઈ પણ જગ્યાએ આગુ પાછું કરવું હોય તો આ રીતે તમે એને કોઈ પણ જગ્યાએ ફિક્સ કરી શકશો. તો આ રીતે તમારે મોટું કરવું હોય તો અહીંયા જે ચોરસ બોક્સ આપે ને અહીંયા તેના પર ચોરસ પર ક્લિક કરીને આ રીતે ખેંચશો ને તો તમારું વર્તુળ મોટું પણ થશે. તો વર્તુળ દોરાઈ ગયું. હવે તમારે શું કરવાનું? બહાર ક્લિક કરશો ને આ રીતે એટલે તમારું વર્તુળ ફિક્સ થઈ ગયું. હવે તમે વર્તુળની અંદર કોઈ ફેરફાર કરી શકવાના નથી. ત્યારબાદ આપણે શું કરવાનું છે કે ચોરસ દોરવાનું છે. ચોરસ દોરવા માટે વર્તુળની બાજુમાં જ આપણને આ રીતે ચોરસનું સિમ્બોલ આપ્યું છે, તો ત્યાંથી આપણે ચોરસ સિલેક્ટ કરી લેવાનું રહેશે અને લેફ્ટ ક્લિક કરી અને આ રીતે તમારે ચોરસ દોરી દેવાનું રહેશે. તો આ રીતે ચોરસ પણ થઈ જશે. ત્યારબાદ આપણને ત્રિકોણ દોરવાનું છે. ત્રિકોણ દોરવા માટે અહીંયા આપણને ત્રિકોણના 2 શેપ આપેલા છે. એક આ રીતે ત્રિકોણ આપેલું છે ને એક આ પણ. કોઈ પણ એક ત્રિકોણ તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. તો અહીંયાથી આપણે ત્રિકોણ સિલેક્ટ કરી લઈ અને અહીંયાથી આ રીતે ત્રિકોણ દોરી દેશું. બરાબર, ત્રિકોણ દોરી ગયું. આ રીતે નજીક થઈ જાય તો તમે કોઈ પણ જગ્યાએ લઈ જઈ શકો છો. તો આ રીતે આપણું ત્રિકોણ રેડી થઈ ગયું. ત્રિકોણને થોડું આપણે મોટું કરી દઈએ. આટલું કમ્પ્લીટ. વર્તુળ, ચોરસ અને ત્રિકોણ. હવે બાકી રહ્યું લંબચોરસ. તો લંબચોરસ દોરવા માટે પણ અહીંયા તમને વર્તુળની બાજુ ચોરસ આપીને તેના સિલેક્ટ કરવાનું રહેશે. તેના સિલેક્ટ કરી અને આ રીતે તમારે આ રીતે ખેંચી અને પછી આ રીતે લાંબુ ખેંચવાનું. લાંબુ ખેંચો એટલે લંબચોરસ બની જશે. બરોબર, લંબચોરસ બની ગયું. તો બહાર તમે ક્લિક કરશો એટલે લંબચોરસ આપણું ફિક્સ થઈ જશે. હવે આપણને 4 આકૃતિઓ કઈ હતી? 4 આકૃતિ આપણે દોરાઈ ગઈ. આ 4 આકૃતિની અંદર આપણે 4 કલર પૂરવાના જે આપણને આપેલા તે કલર. તો કલર પૂરવા માટે આપણે શું કરવાનું? અહીંયા તમે ઉપરની તરફ આ ટૂલ આપ્યું, ટૂલની અંદર આપણને બીજા નંબરનો ઓપ્શન આપે છે ડબલા જેવું, તે તમારે સિલેક્ટ કરવાનું, જે આપણે કલર ટૂલ છે. તો તેના પર તમારે ક્લિક કરવાની એટલે એ સિલેક્ટ થઈ જશે. એ સિલેક્ટ થયા બાદ આપણને જે કલર કહ્યો ને એ કલર અહીંયાથી સિલેક્ટ કરવાનો તમારે રહેશે. તો આપણે જોઈ લઈએ કે આપણને કયો કલર કહેલો. તો અહીંયા આપણને આપ્યું છે કે લાલ. તો પહેલાની અંદર આપણે લાલ પૂરીશું, બીજા નંબરે લીલો, પીળો અને વાદળી. તો વર્તુળની અંદર લાલ. તો ક્રમમાં આપણે પૂરશું કલર કે વર્તુળની અંદર લાલ, ચોરસની અંદર લીલો, ત્રિકોણની અંદર પીળો અને વાદળી કલર લંબચોરસની અંદર. તો અહીંયા આપણે પેઇન્ટ ઓપન કરી દઈશું. હવે અહીંયા આપણે કલર બોક્સ તો સિલેક્ટ કરેલું જ છે, તો અહીંયાથી આપણે લાલ કલર સિલેક્ટ કરીશું. એટલે અહીંયા આપણને બતાવી દેશે કે લાલ કલર આપણો સિલેક્ટ થઈ ગયો. તો હવે અહીંયા તમારે અહીં ક્લિક કરવાની, એટલે આ રીતે વર્તુળની અંદર લાલ કલર પૂરાઈ જશે. એટલે અહીંયા આપણે આ વર્તુળની બોર્ડરની અંદર કલર પૂરવાનો કહ્યું નહીં, વર્તુળની અંદર પૂરવાનો કહ્યું છે. તો આ રીતે આપણે પૂરી દઈશું. ત્યારબાદ ચોરસની અંદર આપણે લીલો પૂરવાનો છે. તો અહીંયાથી આપણે લીલો સિલેક્ટ કરી લઈશું અને અહીંયા ક્લિક કરીશું એટલે લીલો કલર પૂરાઈ જશે. ત્રિકોણની અંદર આપણને પીળો કલર પૂરવાનો કહ્યું છે. તો અહીંયાથી આપણે પીળો કલર સિલેક્ટ કરી લઈશું અને અહીંયા ક્લિક કરીશું એટલે પીળો કલર પૂરાઈ જશે. ત્યારબાદ આપણને વાદળી કલર કહેલો છે. તો અહીંયાથી આપણે વાદળી કલર સિલેક્ટ કરી લઈ અને અહીંયા ક્લિક કરીશું એટલે વાદળી કલર પણ પૂરાઈ જશે. અહીંયા આપણે બધા શેપની અંદર કલર પૂરી દીધા. બધા કલર પૂરાઈ ગયા. ત્યારબાદનો પ્રશ્ન આપણને કહેલો છે કે વર્તુળની અંદર તમારું નામ લખો, ચોરસની અંદર તમારું સરનામું લખો અને આ જે આપણને લંબચોરસ આપ્યું તેને ક્રોપ ટૂલની મદદથી 2 ભાગમાં વિભાજિત કરો. જોઈ શકો છો તમે પ્રશ્ન. વર્તુળની અંદર તમારું નામ લખો, ચોરસની અંદર તમારું સરનામું અને લંબચોરસને ક્રોપ ટૂલની મદદથી 2 ભાગમાં વિભાજિત કરો. તો અહીંયા તમારે તમારું નામ લખવાનું છે. તો નામ લખવા માટે અહીંયા આપણને કલર બોક્સ આપ્યું ને એની બાજુમાં એ લખેલું આપ્યું છે, તેના પર તમારે ક્લિક કરવાની. એટલે આ રીતે તમારો એ સિલેક્ટ થઈ જશે અને અહીંયા તમારે જે જગ્યાએ તમારે નામ લખવાનું તેના પર તમારે ક્લિક કરવાની. અહીંયા ક્લિક કરશો ને આ રીતે આપણને એક સિલેક્ટ થયેલું ચોરસ અથવા તો લંબચોરસ તમને જોવા મળશે, જેની અંદર તમારે તમારું નામ લખવાનું રહેશે. તો નામ તમે અહીંયા ટાઈપ પણ કરી શકો અને જો ટાઈપ ના કરવું હોય તો તમે પહેલાં ટાઈપ કરીશું ને જે પર્સનલ ફાઇલની અંદર ત્યાંથી કોપી કરી અને અહીંયા તમે પેસ્ટ પણ કરી શકો. તો આપણે ત્યાંથી કોપી કરીને અહીંયા પેસ્ટ કરી દઈશું.
પર્સનલની અંદર આપણે આપણું નામ લખેલું જ છે. તો અહીંયાથી આપણે શું કરીશું, તેને કોપી કરી અને પેસ્ટ કરી દઈશું. તો અહીંયાથી તમારે આ રીતે તમારું નામ સિલેક્ટ કરી લેવાનું, Ctrl+C કરી અને કોપી કરી લેવાનું. કોપી કર્યા બાદ પાછું પેઇન્ટમાં તમારે આવી જવાનું અને પેઇન્ટમાં આવ્યા બાદ તમારે અહીંયા Ctrl+V કરી અને પેસ્ટ કરી દેવાનું. પેસ્ટ કરી દઈને તમારે જો તમારે લાઈનને સીધી રેખામાં રાખો તો આ રીતે તમે તેને લંબાઈ પણ શકો, અને ના રાખો તો તમે જે પરિસ્થિતિમાં છે તેમ રાખો તો એમ પણ તમે રાખી શકશો. બરાબર. તેને કલર ચેન્જ કરવો હોય તો તમે તેને સિલેક્ટ કરી અને અહીંયાથી કલર પણ તમે તેનો ચેન્જ કરી શકશો. ત્યારબાદ લંબચોરસની અંદર તમારે તમારું સરનામું લખવાનું રહેશે. તો હવે તમારે તમારું કર્સર ચોરસ પર લાવી અને ક્લિક કરવાનું રહેશે. એટલે આ રીતે તમને એક બોક્સ ખુલેલું જોવા મળશે, જેમાં તમારે તમારું એડ્રેસ એટલે કે તમારું સરનામું લખવાનું રહેશે. સરનામું પણ તમારે શું કરવાનું, તમારી પર્સનલ ફાઇલની અંદર જે તમે બનાવ્યું હતું ત્યાંથી તમારે તમારું સરનામું સિલેક્ટ કરીને અહીંયા પેસ્ટ કરવાનું રહેશે. જો તમારે તમારું નામ, સરનામું વારે ઘડીએ તમારે લખવું ના હોય, એટલે કે વારે ઘડીએ ટાઈપ ના કરવું હોય, તો તમારે તમે જે લખ્યું હતું તેની અંદરથી કોપી કરીને અહીંયા પેસ્ટ કરી શકો. અને જો તમારે એ ના કરવું હોય તો તમે ત્યાં ટાઈપ પણ કરી શકશો. હવે આ બે ભાગ તો લખાઈ ગયા. હવે અહીંયા આપણે કશું કરવાનું નહીં. અહીંયા જે આપણે લંબચોરસ આપ્યું તેના આપણે ક્રોપ ટૂલની મદદથી બે ભાગમાં વિભાજિત કરવાનું છે. તો બે ભાગમાં વિભાજિત કરવા માટે આપણે શું કરવું પડશે કે અહીંયા આપણને આ ક્રોપ ટૂલ આપ્યું. તો ક્રોપ ટૂલનો ઉપયોગ આપણે ક્યારે કરી શકીએ, જ્યારે આપણે આ કોઈ પણ વસ્તુને સિલેક્ટ કરીએ ને ત્યારે જ ક્રોપ ટૂલનો ઉપયોગ કરી શકીએ. એના પહેલાં આપણે ક્રોપ ટૂલનો ઉપયોગ કરી શકતા નથી. તો અહીંયા તમને આ રીતે ચોરસ બોક્સ આપ્યું છે, ડોટ ડોટ લાઇન વાળું ચોરસ બોક્સ આપ્યું છે. તેના પર તમારે ક્લિક કરવાની એટલે તમારું સિલેક્શન ટૂલ સિલેક્ટ થઈ જશે. ત્યારબાદ તમારે જેના બે ભાગ કરવાના હોય તેના પર લાવી અને તેને સિલેક્ટ કરવાનું. એટલે આપણે શું કરવાનું છે, લંબચોરસના બે ભાગ કરવાના છે. આપણને એવું નહીં કહ્યું સરખા જ ભાગ કરવાના, કોઈ પણ રીતે બે ભાગ કરવાના છે. તો આપણે શું કરવાનું, અહીંયાથી જેટલા ભાગના બે ટુકડા કરવાના તેટલું સિલેક્ટ કરી લેવું. સિલેક્ટ થઈ ગયા બાદ આપણને આ રીતે એક ચોરસ બોક્સ જોવા મળશે. તો હવે તમારે તમારા કીબોર્ડની અંદરથી ડિલીટ કી પ્રેસ કરવાની રહેશે. ડિલીટ કી તમે પ્રેસ કરશો એટલે આટલો ભાગ દૂર થઈ જશે અને લંબચોરસના બે ભાગ થઈ જશે. તમે ડિલીટ કી પ્રેસ કરશો ને એટલે લંબચોરસના રીતે બે ભાગ થઈ જશે. તો આપણને જે પ્રશ્ન આપે ને એની અંદર આટલું કહેલું છે. હવે તમારે અહીંયા બધું કામ થઈ ગયું એટલે આ ફાઇલને તમારે સેવ કરવાની રહેશે. તો સેવ કરવા માટે અહીંયા તમને ફાઇલ આપી તેના પર ક્લિક કરવાની રહેશે. અહીંયા આપણે પહેલેથી આ ફાઇલ બનાવેલી નથી, માટે આપણે શું કરવું પડશે, સેવ એઝ પર ક્લિક કરવી પડશે. સેવ એઝ પર તમે ક્લિક કરશો એટલે આ રીતે આપણને ઓપ્શન પૂછવામાં આવશે કે તમારે આ ઇમેજ રહ્યો એને કયા સ્વરૂપે સેવ કરવું છે. PNGમાં કરવું છે, JPG, કોઈ પણ જે ફોર્મેટની અંદર તમારે સેવ કરવું હોય તે ફોર્મેટ સિલેક્ટ કરી લેવાનું રહેશે. તો મારે તો આ ફાઇલને PNGની અંદર સેવ કરવાની હોવાથી હું PNG પર ક્લિક કરીશ. તો આ રીતે એક નવું વિન્ડો ખુલશે જેમાં તમને પૂછવામાં આવશે તમારી ફાઇલને તમારે કઈ જગ્યાએ સેવ કરવી છે. તો આપણે આ ફાઇલને આપણા નામનું જે ફોલ્ડર બનાવ્યું હતું ને એની અંદર સેવ કરવાની છે. અને આ પ્રશ્ન આપણે ત્રીજા નંબરનો છે, એટલે કે Q3 કરીને સેવ કરવાની છે. તો આ ફાઇલને સેવ કરવા માટે આપણે એ ફોલ્ડરને સિલેક્ટ કરવું પડશે. અને એ ફોલ્ડર આપણે કઈ જગ્યાએ આવેલું છે, ડેસ્કટોપ પર. તો અહીંયાથી તમારે ડેસ્કટોપ સિલેક્ટ કરી લેવાનું રહેશે. ડેસ્કટોપ પર તમે ક્લિક કરશો ને એટલે તમે જે ફોલ્ડર બનાવ્યું હતું ને તમારા રોલ નંબર વાળું તે ફોલ્ડર અહીંયા તમને જોવા મળશે. તો તે ફોલ્ડર પર તમારે ક્લિક કરવાની એટલે તમારા બેઠક નંબરની અંદર તમે જે સબ ફોલ્ડર બનાવ્યું હતું ને તે ઓપન થશે. જો તમને સબ ફોલ્ડરની અંદર સેવ કરવાની કહીએ તો અહીંયાથી તમારે સબ ફોલ્ડર સિલેક્ટ કરવાનું રહેશે. અને સબ ફોલ્ડરની અંદર સેવ કરવાની ના કહ્યું હોય તો અહીંયાથી તમારે સેવ કરી દેશો એટલે તમારા નંબરની અંદર સેવ થઈ જશે. પણ અહીંયા તમારે તેનું નામ બદલવાનું રહેશે. તો નામ બદલવા માટે અહીંયા તમારે ક્લિક કરવાની રહેશે. હવે તમને નામ શું કહ્યું છે, તો ત્રીજા નંબરનો પ્રશ્ન છે તો આપણને એવું નામ કહેલું નહીં એટલે Q3 નામ આપણે આપી દઈશું. એટલે ક્વેશ્ચન નંબર 3 Q3 કરી અને સેવ કરવાનું રહેશે. એટલે આપણી ફાઇલ તમે અહીંયા જોઈ શકો કે Q3 PNG જે પેઇન્ટની અંદર સેવ થઈ ગયેલ છે. તો અહીંયાથી તમારે પેઇન્ટ ક્લોઝ કરી દેવાનું રહેશે. ત્રીજો પ્રશ્ન આપણો કમ્પ્લીટ થઈ ગયો. હવે ચોથા નંબરનો પ્રશ્ન. હવે ચોથા નંબરના પ્રશ્નની વાત કરીએ તો અહીંયા ચોથા નંબરનો પ્રશ્ન આપણને આપેલું છે કે ડેસ્કટોપ પરનું વોલપેપર બદલો અને સ્ક્રીન શેરમાં તમારું નામ લખો અને તેનો ટાઈમ 3 મિનિટનો સેટ કરો અને સુપરવિઝનને બતાવો. એટલે કે સુપરવાઇઝર મિત્ર આવે ને તે સમયે આપણે આ કાર્ય કરવાનું છે, તેમને બતાવવાનું છે. એટલે કે લાઈવ તેમને બતાવવાનું છે આ કાર્ય. એ આવશે આપણા જોડે અને આપણને કહેશે કે વોલપેપર ચેન્જ કરો એટલે આપણે વોલપેપર ચેન્જ કરવાનું. અને કહેશે કે સ્ક્રીન શેરમાં તમારું નામ બતાવો એટલે સ્ક્રીન શેર આપણે બદલી અને તેને પ્રિવ્યૂ કરીને બતાવવાનું રહેશે. તો પહેલાં તો આપણે વોલપેપર બદલીશું. તો વોલપેપર બદલવા માટે તમારે ડેસ્કટોપ પર આવી જવાનું રહેશે. ડેસ્કટોપ પર આવી અને તમારે રાઈટ કી પ્રેસ કરવાની રહેશે. અને રાઈટથી તમે પ્રેસ કરશો એટલે આ રીતે તમને ઓપ્શન જોવા મળે જેની અંદર તમને આપ્યું ને પર્સનલાઇઝ, તેના પર તમારે ક્લિક કરવાની રહેશે. તો આ રીતે તમે પર્સનલાઇઝના ફોલ્ડર પર આવી જશે જેની અંદરથી તમારે આ બેકગ્રાઉન્ડ આપીને તેના પર ક્લિક કરવાની રહેશે. એટલે આ રીતે આપણને બેકગ્રાઉન્ડ ઇમેજ ખુલેલા જોવા મળશે જેની અંદર આપણને આપ્યું રિસેન્ટ ઇમેજ
તો અહીંયાથી તમે કોઈ પણ એક ઇમેજ સિલેક્ટ કરી અને બેકગ્રાઉન્ડ બદલી શકશો, એટલે કે તમારું વોલપેપર ચેન્જ કરી શકશો. અને જો અહીંયાથી તમારે ના ચેન્જ કરવું હોય, તમારા કોમ્પ્યુટરની અંદર કોઈ બીજા ફોલ્ડરમાં પડેલું ઇમેજ ચેન્જ કરવું હોય, તો અહીંયા આપીને આપણને ચૂઝ એ ફોટો, તો અહીંયા આપ્યું બ્રાઉઝ ફોટો, તેના પર ક્લિક કરી અને તમે તે ફોટો પણ અહીંયા સિલેક્ટ કરી શકો છો. તો આ રીતે તમે તમારા કોમ્પ્યુટરનું વોલપેપર બદલી શકશો. હવે એની અંદર જ આપણને બીજા નંબરનું આપ્યું સ્ક્રીન સેવર. તો સ્ક્રીન સેવરની વાત કરીએ તો અહીંયા આપણને આપ્યું છે ને ઓપ્શન લોક સ્ક્રીન, તેના પર જવાનું રહેશે. લોક સ્ક્રીન પર તમે જશો ને તો અહીંયા આપણને આપેલું છે ઓપ્શન, અહીંયા નીચેની તરફ સ્ક્રીન સેવર, તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. તેના પર તમે ક્લિક કરશો ને એટલે આ રીતે એક બોક્સ ખુલેલું જોવા મળશે, જેમાં તમને અહીંયા આપણને આ રીતે આપેલું છે. તો અહીંયાથી તમારે આ જે નોન સિલેક્ટ કરવું છે ને ત્યાંથી અહીંયા તમારે સિલેક્ટ કરવાનું, તમારે કયા પ્રકારનું જોઈએ છે તે સિલેક્ટ કરવાનું. તો અહીંયા આપણને આપ્યું 3D ટેક્સ, તેના પર ક્લિક કરવાનું રહેશે. તેના પર ક્લિક કરશો એટલે અહીંયા કોઈક ડિફોલ્ટ લખેલું આવશે અને અહીંયા બાજુમાં આપણને સેટિંગ આપીશું, તો સેટિંગ પર તમારે ક્લિક કરવાનું રહેશે. તો આ રીતે 3D ટેક્સ સેટિંગ ખુલશે અને સેટિંગની અંદર અહીંયા તમને આપ્યું છે ટેક્સ, એમાં આપ્યું છે ટાઈમ અને કસ્ટમ ટેક્સ. તો અહીંયા કસ્ટમ ટેક્સ સિલેક્ટ કરેલું જ આપ્યું છે. તો કસ્ટમ ટેક્સની અંદર આ જે વિન્ડો બાય ડિફોલ્ટ લખેલું છે ત્યાં તમારે તમારું નામ લખી દેવાનું રહેશે. તો અહીંયા સિલેક્ટ કરી અને તમારે તમારું નામ લખી દેવાનું રહેશે. અહીંયા તમારું નામ લખાઈ જાય ત્યારબાદ તમારે ઓકે પર ક્લિક કરવાની રહેશે. એટલે અહીંયા તમે જોઈ શકો છો તમારું નામ અહીંયા તમને જોવા મળશે. અહીંયા પ્રિવ્યૂ પર તમે ક્લિક કરી અને પણ જોઈ શકશો. હવે આ તમને પ્રિવ્યૂ જોવા મળશે. પ્રિવ્યૂની અંદર તમારું નામ તમને જોવા મળશે. તમે જે સ્ટાઇલની અંદર સિલેક્ટ કર્યું છે એ સ્ટાઇલમાં તમને જોવા મળશે. હવે આ સ્ક્રીનમાંથી બેક જવા માટે તમારે કીબોર્ડ પરથી Ctrl+D પ્રેસ કરવાનું રહેશે. Ctrl+D તમે પ્રેસ કરશો એટલે પાછા તમે ડેસ્કટોપ પર જતા રહેશો. તો અહીંયાથી તમારે ઓકે કરવાનું, ઓકે કરવું તો ઓકે કરી શકો અથવા તો એપ્લાય પણ કરી શકો. તો આપણે અહીંયાથી ઓકે પર ક્લિક કરીશું એટલે આપણું સ્ક્રીન સેવર રેડી થઈ ગયું. તો અહીંયા ચોથા નંબરનો પ્રશ્ન પૂરો થઈ ગયો. ત્યારબાદ આપણને આપ્યો 5મા નંબરનો પ્રશ્ન. તો 5મા નંબરનો પ્રશ્ન આપણને આપેલો તમારા કોમ્પ્યુટરમાંથી ક્વિક હેલ્પ એન્ટીવાયરસ અનઇન્સ્ટોલ કરવા માટેના સ્ટેપ ડોક ફાઇલમાં લખો. એટલે આપણે શું કરવાનું, ડોક ફાઇલ. તો ડોક ફાઇલ કોની અંદર, તો વર્ડની અંદર બનાવવાની હોય અને એમાં શું કહ્યું છે આપણને કોઈક એક એન્ટીવાયરસ આપે જેને અનઇન્સ્ટોલ કરવાનું છે. એટલે કે આપણા કોમ્પ્યુટરની અંદર કોઈ જે એપ્લિકેશન છે અથવા તો સોફ્ટવેર છે ને તેને અનઇન્સ્ટોલ કઈ રીતે કરવું તેના સ્ટેપ આપણા લખવાના. તો આ ડોક્યુમેન્ટ ફાઇલ આપણે આપણા નંબરનું જે ફોલ્ડર બનાવ્યું હતું ને તેના અંદર ક્રિએટ કરવાની રહેશે. તો આપણે શું કરવાનું, આપણે જે ફોલ્ડર ક્રિએટ કર્યું હતું તેને ઓપન કરવાનું રહેશે. એટલે આ રીતે ફોલ્ડર આપણું ઓપન થઈ જશે. ફોલ્ડરની અંદર આપણે અહીંયા એ ફોલ્ડર નહીં બનાવવાનું, આપણા નામની અંદર નહીં, પરંતુ આપણે કઈ જગ્યાએ બનાવશે, આપણા નંબરની અંદર. જો આપણે નંબરની અંદર જે ફોટો સેવ કર્યો તે અહીંયા આપેલો છે. તો અહીંયા આપણે શું કરીશું, એક ફાઇલ ક્રિએટ કરીશું. કઈ, તો વર્ડની ફાઇલ. આપણને ડોક ફાઇલ કહીશું એટલા માટે. તો અહીંયા તમારે રાઇટ કી પ્રેસ કરવાની રહેશે એટલે આ રીતે આપણને ખુલશે, જેની અંદર તમારે ન્યૂ પર ક્લિક કરવાની રહેશે. અહીંયાથી તમારે માઇક્રોસોફ્ટ વર્ડ ડોક્યુમેન્ટ સિલેક્ટ કરવાનું રહેશે. એટલે આ રીતે ડબલ્યુ વાળી તમને એક ડોક ફાઇલ જોવા મળશે, જેમાં તમારે અહીંયા તમારે ક્વેશ્ચનનું નામ આપી દેવાનું છે કે આપણને 5મા નંબરનો પ્રશ્ન છે તો Q5. તો આ રીતે તમારે એ ફાઇલ સેવ કરી દેવાની રહેશે. હવે તેને ઓપન કરવાની રહેશે. તેને ઓપન કરી અને તેમાં આપણા સ્ટેપ લખવાના છે કે કઈ રીતે એન્ટીવાયરસને અનઇન્સ્ટોલ કરવો તે. તો હું તમને સ્ટેપ બતાવું કે કઈ રીતે આપણે લખવાથી. તો પહેલાં તો આપણો કોઈ પણ પ્રોગ્રામ આપ્યો હોય તેને અનઇન્સ્ટોલ કરવો હોય તો આપણે સ્ટાર્ટની અંદર જવું પડે. સ્ટાર્ટની અંદર જઈ અને કંટ્રોલ પેનલ સિલેક્ટ કરવી પડે. ડાયરેક્ટ તમે અહીંયા સર્ચ કરી અને કંટ્રોલ પેનલ પણ તમે સર્ચ કરી શકો. ડાયરેક્ટ તમારે કંટ્રોલ પેનલ સર્ચ ના કરવી હોય તો તમને આ સ્ટાર્ટ આપ્યું તેના પર ક્લિક કરી અને અહીંયા આપણને આપેલું ઓલ પ્રોગ્રામ્સ તેના પર ક્લિક કરી અને અહીંયાથી તમને જે જગ્યાએ કંટ્રોલ પેનલ આપ્યું ને ત્યાં સિલેક્ટ કરી દેવાની રહેશે. તમારે અહીંયાથી કંટ્રોલ પેનલ સિલેક્ટ કરી લેવાની. સિલેક્ટ કરી અને કંટ્રોલ પેનલ ઓપન કરી દેવાની રહેશે. કંટ્રોલ પેનલ ઓપન કરશો ને એટલે આ રીતે તમને એક ડેશબોર્ડ જોવા મળશે, જેની અંદર તમને આ છેલ્લું ઓપ્શન આપે પ્રોગ્રામ્સ, તેના પર તમારે ક્લિક કરવાની રહેશે. પ્રોગ્રામ ઓપન કરશો ને એટલે અહીંયાથી તમને બધા જ પ્રોગ્રામ એટલે કે તમારા કોમ્પ્યુટરની અંદર જેટલા સોફ્ટવેર હશે ને એ બધા તમને અહીંયા જોવા મળશે, જેની અંદર તમારે જે ફાઇલ અનઇન્સ્ટોલ કરવાની છે ને તેના પર તમારે રાઇટ ક્લિક કરવાની રહેશે. તેના પર તમે રાઇટ ક્લિક કરશો ને એટલે બાજુની અંદર તમને આ રીતે એક પોપઅપ જોવા મળશે, જેમાં આપ્યું છે અનઇન્સ્ટોલ અને ચેન્જ. તેના પર તમે ક્લિક કરશો એટલે તમારો પ્રોગ્રામ અનઇન્સ્ટોલ થઈ જશે. બરાબર, આટલું સ્ટેપ સિમ્પલ છે. તમારે શું કરવાનું, પહેલાં તો કંટ્રોલ પેનલ ઓપન કરવાની, કંટ્રોલ પેનલની અંદર પ્રોગ્રામમાં જવાનું, પ્રોગ્રામમાં જઈ અને આ રીતે તમને બધા પ્રોગ્રામ જોવા મળશે, જેના પર તમારે રાઇટ ક્લિક કરવાની. રાઇટ ક્લિક તમે કરશો એટલે આ રીતે તમને એક પોપઅપ જોવા મળશે અનઇન્સ્ટોલ અને ચેન્જ, તેના પર તમારે ક્લિક કરવાની રહેશે. તો આટલા સ્ટેપ તમે જે ખોલ્યું ને એ સ્ટેપ તમારે સ્ટેપ બાય સ્ટેપ લખવાના છો. તો જો સ્ટેપ બાય સ્ટેપ ના લખવાનું તો અહીંયા તમને ડાયરેક્ટ આપ્યું છે. જો અહીંયા તમે ક્લિક કરશો ને એટલે અહીંયા તમારે ડાયરેક્ટ જ આ જે સિલેક્ટ થયેલું ને તેના ડાયરેક્ટ કોપી જ કરી દેવાનું. અહીંયાથી તમારે શું કરવાનું,
આ જે ફાઇલ આપીને તેને તમારે કોપી કરી દેવાની, અહીંયાથી કોપી કરી અને આ જે આપણે વર્ડ ફાઇલ બનાવી હતી તેની અંદર તમારે પેસ્ટ કરી દેવાની. અહીંયાથી પેસ્ટ કરી દેશો એટલે જે તમે સ્ટેપ બાય સ્ટેપ ગયા હતા ને એ બધો સ્ટેપ અહીંયા આવી ગયો. તો અહીંયા તમે પેસ્ટ કરશો ને એટલે અહીંયા બધું આવી જશે. જો કંટ્રોલ પેનલની અંદર ગયા, ત્યાંથી કઈ જગ્યાએ ગયા, પ્રોગ્રામ્સની અંદર કેવા ગયા, તો પ્રોગ્રામ્સ અને ફ્યુચરની અંદર, અને એની અંદરથી આપણે જે એન્ટીવાયરસ અનઇન્સ્ટોલ કરવાનો હોય તેનું નામ લખી અને રાઈટ ક્લિક અને અનઇન્સ્ટોલ, આટલું જ વધારાનું તમારે એડ કરવાનું રહેશે. બરાબર, ફક્ત સ્ટેપ લખવાના હતા આપણે. તો અહીંયાથી આપણે પ્રશ્નની અંદર જોઈ લઈએ કે પ્રશ્નની અંદર શું આપ્યું છે, ક્વિક હેલ એન્ટીવાયરસ. તો એ એન્ટીવાયરસનું નામ અહીંયાથી તમારે સિલેક્ટ કરી દેવાનું. અહીંયાથી ડાયરેક્ટ તમે સિલેક્ટ કરી દેજો, ડાયરેક્ટ તમે સિલેક્ટ કરી શકશો. તો અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું આ વાયરસનું નામ, અથવા તો તમે અહીંયાથી જોઈ અને ટાઈપ પણ કરી શકો છો. તો હું તો તે વાયરસનું નામ અહીંયાથી ડાયરેક્ટ સિલેક્ટ જ કરી લઈશ. અહીંયાથી સિલેક્ટ કરીને કંટ્રોલ C કોપી અને અહીંયા આવીને કંટ્રોલ V, એટલે તમારું એન્ટીવાયરસનું નામ અહીંયા આવી જશે. હવે તમારે શું લખવાનું, રાઈટ ક્લિક, તો સ્લેશ કરીને રાઈટ ક્લિક ને પછી અનઇન્સ્ટોલ. તો અહીંયા તમારે આટલા સ્ટેપ ફક્ત લખવાના હતા. તો ફરીથી તમને કહી દઈએ કે આપણે શું કરવાનું તે. તો કંટ્રોલ પેનલની અંદર જવાનું, ત્યારબાદ પ્રોગ્રામ્સની અંદર, પ્રોગ્રામ્સ એન્ડ ફ્યુચરની અંદર, ત્યારબાદ આપણને જે એન્ટીવાયરસ આપે છે તેની અંદર, અને ત્યારબાદ તેના પર રાઈટ ક્લિક કરી અને અનઇન્સ્ટોલ કરી દેવાનું. તો આ ફાઇલ આપણે લખાઈ ગઈ. ત્યારબાદ એને શું કરવાનું, અહીંયાથી સેવ કરી દેવાની રહેશે. એટલે આપણી ફાઇલ અહીંયા સેવ થઈ જશે. તો 5મો પ્રશ્ન પણ આપણે આ રીતે પૂરો કરવાનો રહેશે. ત્યારબાદ આપણો લાસ્ટ પ્રશ્ન અને મહત્વનો પ્રશ્ન, જે આપણને 20 ગુણનો આપેલો છે અને જેની અંદર આપણને દરેકનો પ્રોબ્લેમ જ થતો હોય છે. આપણે શું આપ્યું છે, ગુજરાતી ટાઈપિંગ આપેલું છે, અને જેની આપણે દરેકમાં આ પ્રશ્નની અંદર પ્રોબ્લેમ થતો જ હોય. અને જો તમે આ પ્રશ્ન સોલ્વ કરી દીધો તો આપણને 100% આપણે આ પ્રેક્ટિકલની અંદર પાસ થઈ જઈએ. અને આપણને દરેકને પ્રોબ્લેમ થતો હોય છે. તો અહીંયા આપણને એક શું આપ્યું છે, નીચેના ગુજરાતી પેરેગ્રાફ વર્ડમાં લખો. એટલે કે આપણે શું કરવાનું છે, આ પેરેગ્રાફનો વર્ડમાં લખવાનું છે અને જેના નંબર નામ આપવાનું છે. એટલે કે આ ફાઇલનું નામ આપવાનું Q6 નામથી તમારા નામના ફોલ્ડરમાં સેવ કરો. હવે અહીંયા મેં મારી રીતે એક પેરેગ્રાફ સિલેક્ટ કરેલો છે. પરીક્ષાની અંદર બીજો પેરેગ્રાફ આપ્યો હતો, પરંતુ મને આખો પેરેગ્રાફ યાદ નથી, એટલા માટે મેં અહીંયા એ જ ફોર્મેટની અંદર પરંતુ એક બીજો પેરેગ્રાફ સિલેક્ટ કરેલો છે, જે ડેમો તરીકે અહીંયા આપણે લીધેલો છે. જેની અંદર આપણને આપ્યું છે કે હેડિંગ આપ્યું છે કોમ્પ્યુટર પરિચય, અને હેડિંગની અંદર આપણને જો એક બેકગ્રાઉન્ડ આપ્યું છે. તો આ બેકગ્રાઉન્ડ બનાવી અને આ હેડિંગ આપવાનું છે, અને હેડિંગને આપણે બોલ્ડ કરેલું છે. અને આ જે પેરેગ્રાફમાં છે ને એના કરતાં ફોન્ટની સાઇઝ મોટી છે, તો આપણે ફોન્ટની સાઇઝ મોટી કરવાની. ત્યારબાદ આપણને એક પેરેગ્રાફ આપેલું છે. એ પેરેગ્રાફ ત્યારબાદ આપણને એક સબ હેડિંગ આપીશું, જે આપણને ઇટાલિકમાં આપીશું, થોડું ત્રાંસું આપીશું, તો એ પ્રકારે કરવાનું. પાછું આપણને સામાન્ય પેરેગ્રાફ આપીશું અને ત્યારબાદ આપણને એક ટેબલ આપીશું. ટેબલની અંદર આપણને ક્રમ આપ્યો છે, નામ આપ્યું છે અને શહેરનું નામ આપ્યું છે. તે તમને પરીક્ષાની અંદર જે ટેબલ આપ્યું હતું ને એની અંદર પણ આપણને આ રીતે જ આપ્યું છે. તેની અંદર આપણને કુલ 6 ભાગ આપેલા છે, જેની અંદર અહીંયા યુનિવર્સિટીના નામ આપેલા છે અને અહીંયા શહેરના નામ આપેલા છે. એની જગ્યાએ મેં અહીંયા નામ લઈ લીધા અને અહીંયા શહેરના નામ લખ્યું. તો આ રીતે આપણને આપેલું છે. તો આ રીતે તમારે ટાઈપ કરવાનું રહેશે. હવે આ ફાઇલ તમારે, એટલે કે આ જે આપણને ગુજરાતી પેરેગ્રાફ આપ્યો એ વર્ડની અંદર તમારે ટાઈપ કરવાનું છે. આ પેરેગ્રાફ એટલે કે આ ગુજરાતી ટાઈપિંગ આપણે ગૂગલ ઇન્ડિક્સ 3ની અંદર ટાઈપ કરવાનું છે. તેની અંદર તમારી ભાષા ચેન્જ કરવાની રહેશે. ભાષા ચેન્જ કરી અને ત્યારબાદ તમારે તે ટાઈપ કરવાનો રહેશે. તો પહેલાં તો આપણે શું કરીએ, વર્ડ ફાઇલ ઓપન કરી દઈએ. વર્ડ ફાઇલ ઓપન કરી અને તેની અંદર આ પેરેગ્રાફ પહેલાં ટાઈપ કરી દઈએ. પેરેગ્રાફ ટાઈપ કરી અને ત્યારબાદ આપણે એનું ફોર્મેટિંગ કરશું. પહેલાં ડાયરેક્ટ આપણે ફોર્મેટિંગ કરતા નહીં. પહેલાં આપણે શું કરીશું, આખો પેરેગ્રાફ જે આપ્યો ને એ બધો ટાઈપ કરી દઈશું. ત્યારબાદ આપણે શું કરી દઈશું, આ જે આપણને આપ્યું ને ટેબલ, તે ટેબલ ડ્રો કરી દઈશું. ટેબલની અંદર જે માહિતી આપી એ આપણે પૂરી લખી દઈશું. ત્યારબાદ આપણે આ બધું જે ફોર્મેટિંગ આપ્યું ને એ ફોર્મેટિંગ કરીશું. અને ફોર્મેટિંગ જ મહત્વનું છે. લખવાનું તો આપણે સરળતા રીતે સાદી રીતે લખી શકીએ, અને આપણને ગૂગલ ઇન્ડિક્સની અંદર આપણે ટાઈપ કરવાનું છે એટલે સાદું જ છે. તો આપણે શું કરીશું, અહીંયાથી એક વર્ડ ફાઇલ ઓપન કરી દઈશું. વર્ડ ઓપન થઈ ગયા ને ત્યારબાદ આપણે શું કરવાનું, ભાષા ચેન્જ કરવાની છે. અહીંયા આપણે તમે જોશો ને તો અહીંયા તમને આપ્યું છે ઇંગ્લિશ, તો એના પર તમે ક્લિક કરશો ને અહીંયા તમને ગુજરાતી જોવા મળશે. તો એ ગુજરાતી તમારે સિલેક્ટ કરી લેવાનું. ગુજરાતી સિલેક્ટ કર્યા બાદ તમારે શું કરવાનું, અહીંયા ટાઈપ કરવાનું રહેશે. પણ ટાઈપ કરવા માટે આપણે સામાન્ય સાદું જ છે. ધારો કે આપણે ક ટાઈપ કરવો છે, તો ક ટાઈપ કરવા માટે આપણે શું કરવાનું, કીબોર્ડ પરથી કે એ ટાઈપ કરવાનું. કે એ તમે ટાઈપ કરશો એટલે તમારું ક થઈ જશે. એટલે સાદું આ રીતે સિમ્પલ જ છે. આપણને ધારો કે આપણે શું કરવું છે, લખવું છે કે નીલેશ, ધારો કે મારે મારું નામ જ લખવું છે. તો આ ટાઈપ કરવા માટે આપણે શું કરવાનું, કીબોર્ડ પર NEELESHA આ રીતે તમે ટાઈપ કરશો એટલે નીલેશ આવી જશે. તો સિમ્પલ જ સાદું જ છે.
તો તમને આવડશે, અથવા ના આવડતું તો આ રીતે તમે પ્રેક્ટિસ કરજો, એટલે સામાન્ય રીતે ગુજરાતી ટાઈપિંગ થઈ જશે. તો તમારે શું કરવાનું, તમને જે પેરેગ્રાફ આપ્યો ને એ પેરેગ્રાફ તમારે બધો પહેલાં અહીંયા ટાઈપિંગ કરી દેવાનું. ટાઈપિંગ કર્યા બાદ આપણે એને ફોર્મેટ કરીશું. તો હું ટાઈપિંગ નહીં કરતો, મેં પહેલેથી ટાઈપ કરેલું છે, તો અહીંયા ડાયરેક્ટ હું કોપી પેસ્ટ કરી દઈશ અને એનું ફોર્મેટિંગ કઈ રીતે કરવું તે તમને બતાવી દઈશ. અને અહીંયા તમે જોશો ને એટલે અહીંયા તમને જોવા મળશે આ ફોન્ટ શ્રુતિ ફોન્ટની અંદર જ લખાશે, એ તો ઓટોમેટિક આવી જશે. એ ફોન્ટ ઓટોમેટિક ચૂઝ કરી લેશે. એટલે આપણે શું કરવાનું, ગૂગલ ઇન્ડિકની અંદર જ લખવાનું છે અને ત્યાંથી તે ઓટોમેટિક શ્રુતિ ફોન્ટની અંદર થઈ જશે. હવે જો તમને પેરેગ્રાફ લખવામાં પ્રોબ્લેમ થતો હોય છે, કારણ કે એક બાજુ આ ઓપન હોય, પેરેગ્રાફ ઓપન હોય, એક બાજુ વર્ડ ઓપન કરીએ, તો બંનેમાંથી તમારે આ જોઈએ અને તે, તો તમારે શું કરવાનું, આ જે તમારું ક્રોમની અંદર ખુલ્લું છે ને તેને તમારે મિનિમાઇઝ કરી દેવાનું, એટલે કે થોડું નાનું કરી દેવાનું. અહીંયા તમને આ ચોરસ બોક્સ આપીને તેના પર તમારે ક્લિક કરવાનું, એટલે નાનું થઈ જશે. અને બાજુની અંદર તમારે શું કરવાનું, આ રીતે વર્ડ પણ ખોલી જવાનું. વર્ડની અંદર પણ આ ચોરસ બોક્સ આપીને તેના પર તમારે ક્લિક કરી દેવાનું, એટલે આ રીતે થઈ જશે. અહીંયા તમે કર્સર લાવી અને આ રીતે તેને નાનું મોટું કરી શકશો. તો આ રીતે એને તમને જે યોગ્ય લાગે એ રીતે તમારે એને ફિક્સ કરી દેવાનું અને અહીંયાથી તમારે જોઈ અને પેરેગ્રાફ લખવાનું રહેશે. તો તમારે અહીંયાથી જોઈ અને આ રીતે પેરેગ્રાફ લખી દેવાનું. તમારે આ નાનું મોટું તમે તમારી રીતે કરી શકો. અહીંયા તમે ક્લિક કરીને અહીંયાથી ઉપરની તરફ તમે ખેંચી શકો, બરાબર. તો તમને જેટલું યોગ્ય લાગે એટલું નાનું મોટું થઈ શકશે અહીંયાથી. તો મેં તો પહેલેથી જ પેરેગ્રાફ લખેલો છે, તો અહીંયા હું ડાયરેક્ટ પેસ્ટ કરી દઈશ અને તમને ફોર્મેટિંગ કઈ રીતે કરવું તે બતાવી દઉં છું. તો અહીંયા ફોર્મેટિંગ કરવા માટે તો તમારે અહીંયા એક બોક્સ એડ કરવાનું છે. તો બોક્સ એડ કરવા માટે અહીંયા તમને આપ્યું ને ઇન્સર્ટ, તેના પર ક્લિક કરવાની. એમાંથી અહીંયા તમને આપ્યું શેપ, તેના પર ક્લિક કરી અને અહીંયાથી તમારે લંબચોરસ સિલેક્ટ કરી દેવાનું રહેશે. એના રીતે લંબચોરસ આવી જશે. તો તેને તમારે જે યોગ્ય લાગે એ રીતે તમારે જે જગ્યાએ ડ્રો કરવાનું હોય એ જગ્યાએ ડ્રો કરી દેવાનું રહેશે. અહીંયાથી તમારે નાનું મોટું તમે કરી શકશો, જેટલી સાઇઝમાં જોઈતું હોય એટલું આ રીતે ખેંચી અને તેને યોગ્ય સાઇઝમાં કરી દેવાનું. હવે એના પર તમારે ટેક્સ્ટ પેસ્ટ કરી દેવાનો, જે લખ્યો તે અહીંયાથી કોપી કરીને અહીંયા પેસ્ટ કરી દેજો. હવે જે આ તમે લંબચોરસ અથવા તો હેડિંગ બનાવ્યું એને તમારે કલર ચેન્જ કરો, તો તેના પર તમારે રાઇટ ક્લિક કરવાની. કરશો ને એટલે આ રીતે તમને જોવા મળે ફિલ અને આઉટલાઇન. તો અહીંયાથી તમારે જે કલર ચેન્જ કરો ને તમે અહીંયા ચેન્જ કરી શકો. ગ્રે કલર કરવો છે તો આપણે ગ્રે, આઉટલાઇનનો કલર પણ ગ્રે. તો આપણને આ રીતે તમે તેનો કલર ચેન્જ કરી શકશો. હવે એના પર તમારે શું કરવાનું, ટેક્સ્ટ લખી દેવાના રહેશે. ત્યારબાદ આ ભાગ આપણે શું કરવાનું હતું, ઇટાલિક કરવાનું હતું. તો ઇટાલિક કરવા માટે આપણે શું કરવાનું, તેને સિલેક્ટ કરી અને અહીંયા આપીને આપણને ઇટાલિક, તેના પર તમે ક્લિક કરશો એટલે ઇટાલિક થઈ જશે. બીજું તો આપણે કશું કરવાનું નહીં, આ તો સાદું છે. હવે આપણને આપીશું ટેબલ. તો ટેબલ આપણે ઇન્સર્ટ કઈ રીતે કરવું, તો જો MS યુનિવર્સિટીની અંદર જે PC આપેલા છે ને એની અંદર જૂનું વર્ઝન છે. તો જૂના વર્ઝનની અંદર આપણને અહીંયા જ આ રીતે આપ્યું ને એક ટૂલ આપ્યું છે ને ટૂલની બાજુમાં ટેબલ આપ્યું છે. તો ત્યાંથી આપણે ટેબલ ઇન્સર્ટ કરવાનું રહેશે. પણ અહીંયા આપણને શું છે કે નવું વર્ઝન છે. નવા વર્ઝનની અંદર આપણને ઇન્સર્ટની અંદર ટેબલ આપેલું છે અને ત્યાં આપણને અહીંયા ઉપર ટેબલ આપેલું છે. તો ત્યાંથી તમારે ટેબલ ઇન્સર્ટ કરવાનું રહેશે. આટલો ફેરફાર આપણને આપેલું છે. તો અહીંયા ઇન્સર્ટની અંદર આપણને આ ટેબલ આપ્યું. ટેબલ પર તમે ક્લિક કરશો તો અહીંયા તમારે જે ટેબલ સિલેક્ટ કરવું હોય જેટલી રો અને કોલમ એ પણ સિલેક્ટ કરી શકો, અથવા તમારે ડાયરેક્ટ ટેબલ ઇન્સર્ટ કરવું હોય તો ડાયરેક્ટ પણ તમે કરી શકો, બરાબર. તો અહીંયા ઇન્સર્ટ ટેબલ પર તમે ક્લિક કરશો એટલે આ રીતે એક ઇન્સર્ટ ટેબલ કરવા માટેનું બોક્સ ખુલશે, જેની અંદર તમારે કોલમ કેટલી રાખીશ તે લખવાનું રહેશે અને રો કેટલી રાખીશ તે તમારે અહીંયા લખવાનું રહેશે. તો આપણે રો અહીંયા કોલમ કેટલી જોવો છે, 3. તો અહીંયા આપણે 3 સિલેક્ટ કરી દઈશું અને રો કેટલી જોવો છે, જેટલી જોઈતી હોય એટલી તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાની રહેશે. ત્યારબાદ તમારે ઓકે કરવાનું. ઓકે કરશો ને એટલે આ રીતે તમારું ટેબલ ક્રિએટ થઈ જશે. ટેબલ ક્રિએટ થઈ જાય એટલે ટેબલ ઉપર તમે ક્લિક કરી અને ટેબલને તમારે જે જગ્યાએ લઈ જવું હોય તે જગ્યાએ તમે લઈ જશો. એટલે આ રીતે તમારું ટેબલ ઇન્સર્ટ થઈ જશે. હવે ટેબલની અંદર તમારે લખવાનું રહેશે. તો તમારે આ રીતે નામ લખી દેવાના. નામ લખ્યા બાદ તમારે તેને ફોર્મેટિંગ કરવાનું છે. તો ફોર્મેટિંગ કરવા માટે શું કરવાનું, તમારે જેનું ફોર્મેટિંગ કરવાનું તેને સિલેક્ટ કરી લેવાના. તેને સિલેક્ટ કરી લેવાના. આ રીતે સિલેક્ટ કરી અને તમારે શું કરવાનું છે તેને તે રીતે તમારે ફોર્મેટિંગ કરી દેવાનું. ધારો કે તમારે સેન્ટરમાં લાવવા તો અહીંયાથી સેન્ટર અને અંડરલાઇન કરીએ તો અહીંયા આપણને આપ્યું ને વ્યૂ, એના પર ક્લિક કરશો એટલે આ રીતે અંડરલાઇન થઈ જશે. તો આ રીતે આપણે તેનું ફોર્મેટિંગ કરવાનું રહેશે. તો બસ મિત્રો, આજના વિડીયોની અંદર આટલું જ. MS યુનિવર્સિટીની અંદર જે મેં પ્રેક્ટિકલ એક્ઝામ આપી હતી તે કયા પ્રકારની હતી તે માહિતી તમને આપી. જો તમને કોઈ પ્રોબ્લેમ રહેતો હોય તો અમને કોમેન્ટ કરજો, તો અમે જરૂરથી તેનો જવાબ આપીશું. અને આવા જ વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.